સતીનું કઠિન તપ જોઈને દેવતાઓ જય જયકાર કરવા લાગે. આ દેવતાઓનો સ્વભાવ છે. કોઈ તપ કરે, કોઈ સાધના કરે, કોઈ અનુષ્ઠાન કરે, ઉપાસના કરે, કોઈ સત્કર્મ કરો, યજ્ઞ કરે, કોઈ મહાયજ્ઞ કરે, દેવતાઓ તેનો જય જયકાર કરે. સારા કાર્યોને જે બિરદાવે તેને દેવકોટીનો મનુષ્ય કહેવાય. જે સારા કામો થતા હોય, સારા કાર્યો થતા હોય, તમારા ગામમાં એક નાનકડું કોઈ વૃક્ષ વાવીને મોટું કરે ને તેનું પણ સન્માન કરવું જોઈએ. એમ નહીં ગામમાં કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરે ને તેનું પણ સન્માન થવું જોઈએ. તો લોકો બધા સારા કાર્યો કરવા માટે પ્રેરિત થશે. જો આપણે સારા કામોને બિરદાવશું. આ સંસ્કૃતિ યુવા મંડળ છે, એ મંડળ કામ કરી રહ્યા છે. જે સૌ મોટા મોટા મહાનુભાવો દાતાશ્રીઓ સાથ સહકાર આપે છે, એનું સન્માન એટલા માટે કરવું પડે છે કે સારા કાર્ય માટે એ લોકો સામેલ થાય છે, તેથી સન્માન છે. અને ગામમાં નાનકડું સરખું કોઈ સત્કર્મ, કોઈ સારું કામ કરે તેનું હંમેશા સન્માન કરવું, તેનું સ્વાગત કરવું, તેને હંમેશા વખાણવા, વખોડવા નહીં. દેવતાઓનો સ્વભાવ રહ્યો છે, કોઈ તપ કરે તેનો જય જયકાર દેવતા કરે છે. બીજાનો જય જયકાર કરતા આવડી જાય એને દેવકોટીનો મનુષ્ય સમજવો. સારા કામોને હંમેશા સન્માનિત કરો. ભલે નાનકડું સરખું સારું ભગવાનનું કાર્ય હોય, સન્માનિત કરો, તેની પ્રશંસા કરો. કોઈ ભસ્મનું ત્રિપુંડ કર્યું તો એમ કહું વાહ બહુ સરસ લાગે, જો ભાઈ દર્શનીય છે. અને શિવપુરાણમાં કહ્યું પણ કરું કે કોઈના ભારમાં ભસ્મનું ત્રિપુંડ હોય એવા મનુષ્યનું દર્શન કરીએ તો મહાદેવનું દર્શન કરવાનું ફળ મળે, ફક્ત ભસ્મના ત્રિપુંડ માત્ર. જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, રમ રુદ્ર જ્ઞાશાય ધનવંતરી રુદ્ર, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં મહાદેવનું નામ હોય, આવા મનુષ્યનું દર્શન કરીએ. ત્રિવેણી સદૃશમ ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમની. સાક્ષાત પ્રયાગ તીર્થની યાત્રા કરવાનો ફળ મળે. જેના ભાલમાં ભસ્મ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, ને જેના મુખમાં મહાદેવનું નામ હોય, આવા મનુષ્યનું દર્શન કરવા માત્રથી પુણ્ય મળે છે. તેથી તેના વખાણ કરવા બહુ સારું ભાઈ, બહુ સારું, બહુ સારું. ભગવત માર્ગે કોઈ જતો હોય તેને ખૂબ પ્રોત્સાહિત કરો. સતી જ્યારે તપ કરવા જતા હતા ત્યારે નગરના ડાયા અને સજ્જન શ્રેષ્ઠી માણસોએ સતીને પ્રોત્સાહિત કર્યા છે કે ધન્ય છો સતી, તમે યુવાવસ્થામાં એટલું કઠિન તપ કરવા જઈ રહ્યા છો. અને સારા માણસ, સજ્જન માણસનો સ્વભાવ છે બીજાને પ્રોત્સાહિત કરવા. કોઈ સારા માર્ગે પગલાં ભરતો હોય તો ખૂબ તેને પ્રોત્સાહિત કરો. બહુ સરસ ભાઈ, બહુ સરસ, ખૂબ તેને રાજી રાખો. હવે દેવતાઓ જય જયકાર કરે છે સતીનું તપ જોઈને. મહાદેવને કૈલાસમાં અવાજ સંભળાય છે. ભગવાન શંકરજી કૈલાસથી દૂર દૂર દ્રષ્ટિ કરે છે. સતીનું તપ જોઈને મહાદેવની પ્રસન્નતા ઉતરી છે. ભગવાન શિવજી કૈલાસને છોડીને જ્યાં સતી તપ કરતા હતા ત્યાં મહાદેવ પધારે છે. દૂરથી જોવે છે તો વાઘ, વરુ, સિંહ, દીપ, હિંસક બધા પ્રાણીઓની વચ્ચે સતી મહાદેવને યાદ કરે છે. જંગલનું વાતાવરણ બદલાણું. તપથી જંગલનું નહીં, ઘરનું પણ વાતાવરણ બદલાય છે. જે ઘરમાં વડીલો તપસ્વી હોય, પુણ્યવાન હોય, એ ઘરમાં સુખ શાંતિ હોય છે. આજે તમે જ્યાં પગ મૂકો ત્યાં તમને સફળતા મળે છે, તેનું કારણ તમારા વડવાના પુણ્ય છે. આજે તમે જ્યાં હાથ મૂકો ત્યાં તમારો હાથ ખાલી નથી આવતો. કારણ કેવું? તમારા વડીલોએ ખૂબ પુણ્ય કર્યા છે. તમારા બધા જે ગઢિયાઓ એવા હતા તેને વાડી ખેતર જાતા ને તો સાધુ બ્રાહ્મણ કોઈ દી ખાલી હાથ પાછા નહીં આવતા. એટલે આપણે જ્યાં પગ મૂકી ત્યાં સફળ થાય છે. આપણા વડવાઓના પુણ્ય છે. કોઈ સાધુ સંત કોઈ પણ આવે વાડીએથી ખાલી ન જાય, ખેતરથી ખાલી ન જાય, અને ખળેથી ખાલી ન જાય. ખળું તો આપણે સમજીએ ને, આપણે લોકો કાઠિયાવાડી, એટલે ખળું કોને કહેવાય, ભગું કોને કહેવાય, બધું આપણને ખબર હોય. કુવળ કોને કહેવાય, પાવડો કોને કહેવાય, ત્રિકમ કોને કહેવાય, કોદાળી કોને કહેવાય, બુંગિયું કોને કહેવાય, ગાંડી કોને કહેવાય, એ બધું આપણે જાણીએ છીએ. આવા દેહાતી શબ્દો આપણને ખબર જ હોય. બાકી ઘણા દેહાતી શબ્દોનો કંઈ હિન્દીમાં તેનું રૂપાંતર ન થઈ શકે, અંગ્રેજીમાં તો કોઈ દી ન થાય. તો આ બધા જ આપણા જે વડીલો તેને ખૂબ પુણ્ય કર્યા છે. કોઈ આંગણે આવ્યો તેને ખાલી હાથ જવા નથી દીધો, ખળે આવ્યો તેને ખાલી હાથ જવા નથી દીધો, વાડીએ કે ખેતર આવ્યો તેને ખાલી હાથ નથી જવા દીધા. કોઈને ખાલી હાથ જવા નથી દીધા. એટલે તમારા હાથ અત્યારે ભરેલા છે. હાથ આપણા ભરેલા છે એનું કારણ એ છે કે એ લોકોએ ખાલી હાથ જવા નથી દીધા સાધુ બ્રાહ્મણો. તેથી આ બધા આપણા પુણ્યો છે. અને જૂના પુણ્યો આપણા ખાલી ન થાય એ પહેલાં નવા પુણ્ય આપણે કરી લેવા જોઈએ. ડાયો ખેડૂત કોને કહેવાય? એક ખેતરમાંથી ઉપજ લે એ પહેલાં બીજી વસ્તુ વાવવાની તૈયારી કરી નાખે. આને ડાયો ખેડૂત કહેવાય છે. વાવણી ટાણે ખેતર ખેડવા બેસે તેને ડાયો ખેડૂત ન કહેવાય. વાવણી પહેલાં બધી જ તેની તૈયારીઓ હોય છે. આને ડાયા ખેડૂતો કહેવાય છે. તેથી ખારછું થયેલી જમીન, પથિયાળ જમીનમાં વાવેતર ન કરાય. વાવેતર હું એટલા માટે કરું છું, આ બધી જ ફળદ્રુપ જમીન જ બેઠેલી છે.
આ બધી ભૂમિ ફળદ્રુપ છે, જે વાવીએ છીએ એ બધું ઉગે છે અહીંયા. હવે મહાદેવ આવે છે, દૂરથી જોવે છે સતીનું તપ જોઈ, અને થોડી વાર તો મહાદેવને એમ થયું કે સતી જે માગે એ બધાય વરદાન આપું. પણ મહાદેવને થોડું એમ થયું કે થોડી પરીક્ષા કરું, કેટલી દ્રઢ ભક્તિ છે, મારા પ્રત્યે કેટલો ભાવ છે, જરા જોવું તો ખરો. ભગવાન મહાદેવજી સ્વયં સાધુનું રૂપ લે છે. ભક્ત બિના તે પ્રથમ પીડાણા અનગળ સંકટ તેને પડ્યા. મોરધવજ રાજા માથે કરવત મેલાવી અર્ધોંગત અને દેવ ગાવું નથી, આપણે ખાલી બોલું છું. જેટલા ભક્ત ક્યારેક અવસર મળે મારા યુવાન ભાઈઓ બહેનો, એક ભક્તમાલા ગ્રંથ છે, તેમાં ભક્તોના ચરિત્રો છે. કેવા દુઃખના ડુંગરા તૂટી પડ્યા તો પણ ભક્તિનો માર્ગ ન છોડ્યો. આ ભક્તિનો માર્ગ સુરાનો પુરાનો કાયર નરના કામ નથી. સુરા પણ હોય ને પૂરા પણ હોય, એનો માર્ગ છે. આપણે તો કથા સાંભળીને નક્કી કરીશું કે હાલો ભાઈ ઓમ નમઃ શિવાયની 10 માળા કરવી, અને ક્યાંક વળી પગ ભટકાણું નખ નીકળી ગયું તો કે આ માળા કરી એટલે જ નખ નીકળી ગયો છે. થોડી પરીક્ષા, થોડી કસોટી, એ સમયે ભક્તિ માર્ગને આપણે છોડી દઈએ છીએ. નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર વાંચો, આંખ તૂટી પડ્યો, આવા દુઃખો છતાં ભક્તિ માર્ગ ન છોડ્યો. દૂર જવાની ક્યાં જરૂર છે? જલારામ બાપુનું જીવન ચરિત્ર ક્યારેક વાંચો. સમાજે કેટલું દુઃખ આપ્યું, કેટલી વ્યાધિ જીવનમાં. ઝૂંપડામાં રહેનારો માણસ કેટલી મોટી ક્રાંતિ કરી શકે. જલારામ બાપા કાંઈ રાજમહેલમાં નહોતા રહેતા, એ ઝૂંપડામાં રહેતા હતા. એ ધનપતિ નહીં હતા, ઝૂંપડામાંથી મોટી ક્રાંતિ થઈ હતી, એ જલારામ બાપા હતા. તેથી ભક્તમાલા ગ્રંથ છે, એ ભક્તમાલા ગ્રંથને આપણે જોઈએ ને તો આપણને એમ થાય કે આપણા દુઃખો તો સામાન્ય દુઃખો છે, આપણા જીવન અંદર કંઈ દુઃખ છે જ નહીં. દુઃખ મનનું કારણ છે. ભગવાન મહાદેવ સાધુનું રૂપ લે છે, સતીની સામે આવે, ભિક્ષાન દેહી. સતીને થયું કે આ જંગલમાં કોઈ મનુષ્યનો અવાજ મેં સાંભળ્યો નથી, અને કોણ સાધુ ભિક્ષા લેવા માટે? નેત્ર ખોલે છે સતી. આ સાધુને, દિવ્ય સાધુને જોઈને ખૂબ રાજી થાય છે. હવે મને ભગવાન મળશે. સાધુનું મને દર્શન થયું છે, મને ભગવાન ધન્ય વે સાધુ સંગતિ. બેની ભાગેરે મળ્યો મને સાધુ પુરુષનો સંગ. ભગવાન સાથે જોડનારી કડી એ સાધુ છે. સંત મિલન કો જઈએ તજી માન મોહ અભિમાન. સાધુ ભગવાન સાથે જોડે છે આપણને. એટલે સતીના મનમાં એક કિરણ પ્રગટ થયું કે હવે મને ભગવાન મળશે. મને કોઈ વયોવૃદ્ધ સાધુ મૂર્તિનું દર્શન થયું, હવે ભગવાન મારાથી દૂર નથી. સંત ચરણ રજ અંગ લગાવું, સંત મોહે પ્રાણ પિયારો. સતી ઊભા થાય છે, ફલ પડેલા છે, લો સાધુ સ્વીકારો, આ ફલ છે. સાધુ પૂછવા લાગે, તમે કોણ છો? દક્ષ મહારાજની પુત્રી છું, મારું નામ સતી છે, મહાદેવનું આરાધન કરું છું. શા માટે કરો છો? તમે સાધુ છો તેથી હું છુપાવીશ નહીં. જન્મ કોટી લગી રગર અમારી, બંધ હું શંભુ નથ રહું કુમારી. સંકલ્પ જાહેર કરી દીધો છે, મેં નિર્ણય લીધો છે, પરણો તો મહાદેવની સાથે મને પરણવું છે, મને વિવાહ કરવા છે. અને સાધુ વેશમાં સ્વયં મહાદેવ પોતાની નિંદા કરવા લાગ્યા છે, સતીની ભક્તિની પરીક્ષા કરવા માટે. મહાદેવ માટે ઉલટ સુલટ શબ્દો બોલવા લાગ્યા છે. ત્યારે સતીએ હાથ જોડ્યા છે, સાધુ પગે લાગુ છું તમને, વયોવૃદ્ધ મૂર્તિ છો, સાધુ રૂપમાં છો, તેથી મને મર્યાદા નડે છે, તેથી પગે લાગીને કહું છું તમે મહાદેવની નિંદા નહીં કરો. તમે જાણો છો મહાદેવની નિંદા કરનારો માણસ તો નરકનો ભાગી બને, પણ સાંભળનારો પણ નરકમાં જાય છે. મેં કેટલું કઠિન તપ કર્યું છે, મારા પુણ્યનો ક્ષય શા માટે તમે કરી રહ્યા છો? ભગવાન તમને પગે લાગુ છે, તમે મહાદેવની નિંદા નહીં કરો. અને શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વ્યાસે કહ્યું, ન કેવલમ ભવેત પાપ. જે મહાદેવની નિંદા કરે છે એ તો પાપી છે જ, સાંભળનારો પણ પાપી છે. આવું ભગવાને કહ્યું, ન કેવલમ ભવેત પાપમ નિંદા કરતો શિવસ્ય. મહાદેવને જે નિંદા કરે એ તો પાપી છે જ, પરંતુ યો મે શૃણોતિ નિંદા પાપ ભવે. તેના પુણ્યનું ભક્ષણ કરે છે. પાપ તેથી ભૂલથી પણ મહાદેવની નિંદા કરવી તો નહીં, સાંભળવી પણ નહીં. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ તો કટ્ટરતા ઊભી કરી શિવપુરાણ ગ્રંથ. એવું કહ્યું, જો કોઈ મહાદેવની નિંદા કરતો હોય ને તમારું સામર્થ્ય હોય તો તેને મૃત્યુદંડ આપે. એવું તો ન કરી શકાય, પણ ભગવાન વ્યાસે તેની જીભ કાપી લ્યો
અને જો તમે સામર્થ્યવાન ન હો તો જલ્દી સ્થાન છોડી તમે જતા રહો ત્યાંથી, પણ ભૂલથી પણ મહાદેવની નિંદા ન સાંભળો. આપણે તો દ્રઢ સંકલ્પ કરવાનો છે, મહાદેવની નિંદા તો નહીં, કોઈ દેવની નિંદા પણ નહીં સાંભળવાની, નહીં કરવાની. અરે કોઈ સગા સંબંધની નિંદા નહીં સાંભળે. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. એક ઘડી આધી મેં પુણ્યાદ. થોડી વાર માટે સત્સંગ કરીએ તો કરોડો યજ્ઞનું ફળ મળે. અશ્વમેઘ સહસ્રાણી વાજપેયી શતાને છે. ભગવાનની કથા સાંભળવાથી કરોડો યજ્ઞનું પુણ્ય મળે છે. શિવપુરાણ ગ્રંથમાં તો કહ્યું, કોઈ મારો સાધુ, કોઈ મારો સંન્યાસી, કોઈ વૈરાગી, કોઈ તપસ્વી હિમાલય પહાડમાં બેસીને 12 વર્ષનું કઠિન તપ કરે. હિમાલય પહાડમાં 12 વર્ષ રહેવું કોઈ નાની વાત નથી. સાંભળવું હેલું લાગે છે. કોઈ સાધુ સંત સંન્યાસી, કોઈ યોગી, કોઈ મહાયોગી હિમાલય પહાડમાં બેસીને 12 વર્ષ તપ કરે છે, અને 12 વર્ષ તપ કરવાનું જે પુણ્ય મળે છે, એ પુણ્ય મારા મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. ચરિત્રમ દેવદેવસ્ય મહાદેવસ્ય અપારમ પરમોદારમ ચતુર્વર્ગ સાધનમ. 4 પુરુષાર્થો માગવા ન પડે, આપોઆપ તેને પ્રાપ્ત થાય. કદમ કદમ પર તેને લાભ થાય. એ ભગવાનની કથા છે. કે બધા બેઠા છે, તમે જોત કરો, નજર પૂગે ત્યાં સુધી ભાઈઓ બહેનો બધા બેઠા ના, બધા એક વાગ્યાના બેઠા છો. પાછા આપણે તો 3 વાગે આવી, મોડા આવી. આ બધા 1 વાગ્યાના, 12:30. ઘણા તો બપોરે ખાઈને કોગળો જ અહીંયા કર્યો છે. સીધા અહીં આવી એવા છે કે હાલો ભાઈ સારી જગ્યા મળી જાય. એને કે સાચી વાત નહીં મારે તો. હા, પૂછો તમે સ્વયંસેવક ભાઈઓને. સ્વયંસેવક ભાઈઓ બપોરે જમવા નથી જતા વ્યવસ્થામાં, ત્યાં આવીને બધા રહે છે. આપણે જેટલા પંડાલમાં બેઠા એના કરતાં વધારે પંડાલની બહાર અમારા ભાઈઓ બહેનો બેઠેલા છે. તે સૌને મારા ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરે છે. આપ સૌને જે મંડપની બહાર બેઠા છે, દૂર સુધી હું દેખાતો નથી તેને, એ મને નથી દેખાતા, પણ મારો મહાદેવ તમને ખૂબ જોવે છે અને તમારા પર ખૂબ કૃપા દ્રષ્ટિ કરે તેવી મહાદેવના હૃદયની પ્રાર્થના છે. તેથી નિર્ણય લેવાનો છે, આપણે દુશ્મનોની પણ નિંદા નથી કરવાની. જેની સાથે શત્રુતા છે તેને પણ નિંદા નથી કરવાની, કોઈની નિંદા નથી સાંભળવાની. કાન કચરા પેટી નથી, કોઈના કાનમાં કચરો ન ભરાય. અને આ દુનિયાને બધું આપજો, પગ આપજો, હાથ આપજો, આંખ આપજો, પૈસા આપજો, બધું આપજો, પણ કાન કોઈને નહીં આપવાનું. કાન કોઈને નહીં આપવાનું. ઘણા લોકો કાન ભંભીરની કરે ને, અંતકરણ ખોરવાઈ જાય. કાન દ્વાર છે, જે સાંભળો તે વિચારમાં ઉતરે, વ્યવહારમાં ઉતરે. તેથી કાનને ખૂબ હાંચવું. સતી હવે કહે છે, સાધુ હું શું કહું તમને, જે મહાદેવની નિંદા કરનાર છે તેનું મુખ પણ ન જોવાય, દોષ લાગે. અને 3 પાપનું કોઈ પરાશિત નથી. શિવપુરાણ ગ્રંથમાં 3 પાપનું વર્ણન કર્યું છે. 3 પાપોનું કોઈ નિવારણ નહીં, કોઈ કર્મકાંડમાં નહીં, પૂજા પાઠમાં નહીં, કોઈ નિવારણ જ નથી, પરાશિત જ નથી. એટલે 3 પાપોથી તો ખૂબ સાવધાન રહેવું. એમાં પહેલું પાપ શિવનું દ્રવ્ય ચોરી લેવું. પેલા લોકો મહાત્મા હોય ને, કોઈ દ્રષ્ટાંત આપે, ચોર ચોરી કરવા ગયો ને શિવલિંગ ઉપર પગ મૂક્યો ને, ખોટી વાત છે. આવી રીતે ન હોય. લોકો અવિવેક કરે. આ તો ખાલી રૂપક બનાવેલી વાર્તા છે. આવું હોઈ શકે? કોઈ શિવાલયમાં ચોરી કરે, શિવ દ્રવ્યની ચોરી કરે છે, એનું કોઈ નિવારણ નથી. શિવ દ્રવ્ય એટલે પછી શિવાલયમાં ચોરી કરવી એવું નહીં. શિવજીના નામથી એકઠું કરેલું ધન, એટલે શિવજીના નામથી નહીં, જગત કલ્યાણ માટે, જગત હિત માટે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ થાય. કલ્યાણ માટે એકત્ર કરેલું જે દ્રવ્ય છે એ પોતાના માટે વાપરી જવું, તેને શિવ દ્રવ્ય કહેવાય. બીજું શિવ દ્રવ્ય કેન્દ્રમાંથી ગામના વિકાસ માટે કોઈ ધન ફંડ આવ્યું હોય અને ગામના વિકાસમાં ન વપરાય ને પોતાના વિકાસમાં વપરાય જાય, તેને પણ શિવ દ્રવ્ય કહેવાય. નગરના વિકાસ માટે કેન્દ્રમાંથી કોઈ મોટું ફંડ આવ્યું છે કે આલો ભાઈ તમારા નગરનો વિકાસ કરો, અગર લોક કલ્યાણ માટે આવેલું દ્રવ્ય, શિવ શબ્દનો અર્થ થાય કલ્યાણ. કલ્યાણ માટે આવેલું દ્રવ્ય પોતાના માટે વાપરી લે છે. અને મેં એવા માણસોને જોયા છે કે એ ધનની કલ્પના પણ ન કરી શકીએ આપણે. એવો જીવનમાં સંકલ્પ ન કરી શકીએ. એટલા ધનપતિ લોકોની સાથે મને રહેવાનો અવસર મળ્યો છે, પણ વારસદાર તરીકે કોઈ નથી હોતું. અને ભગવાને તમને વારસદાર આપ્યો હોય ને તો ભગવાનને રોજ આભાર વ્યક્ત કરજો. ભગવાન ખૂબ કૃપા કરી, તે ખૂબ કૃપા કરે. ભલે દીકરો આપ્યો કે દીકરી આપી, એમાં ભેદભાવ ક્યાં છે? દીકરો હોય કે દીકરી હોય,
ઘણા લોકોને મેં જોયા છે, અઢળક સંપત્તિ છે પણ વારસદાર કોઈ નથી, અને છે તો આમ છે, મંદબુદ્ધિ છે, દિવ્યાંગ છે, શું લેવાનું? ઓળખાણ કરાવે કે આ મારો દીકરો, આંખમાંથી બોર બોર જેવડા આહુડા પડી જાય છે. તેથી ભગવાન આપણને ઘણું આપ્યું છે. તેથી આ પાપ કોઈ નિવારણ નથી. બીજાના કલ્યાણનું ધન આપણા માટે ઉપયોગ કરી લેવું ઘણા લોકો કરે છે, આપણે ઓળખીએ પણ તેને છીએ, પણ એ બધું અહીંથી તમને ન કહેવાય. શિવ દ્રવ્યાપહરણમ શિવ નિંદા કૃત ચિત. ભૂલથી મહાદેવની નિંદા ન કરવી એ પાપનું કોઈ નિવારણ નથી. અને ત્રીજું પાપ નિંદા શિવ ભક્તાના. મહાદેવના જે ભક્તો હોય છે, મહાદેવનો ભક્ત એટલે ભસ્મનું ત્રિપુણ કરનારો, રુદ્રાક્ષ પહેરનારો, ઓમ નમઃ શિવાયનો જાપ કરનારો તો ઠીક સહી. શિવ ભક્ત એટલે જગતનું કલ્યાણ કરવા માટે જે માણસ નીકળ્યો છે એની ભૂલથી નિંદા ન કરવી. સમાજનું કલ્યાણ કરવા નીકળેલો માણસ છે તેની નિંદા ન કરવી. આને કહેવાય શિવ ભક્તા. એનું કોઈ પ્રાશ્ચિત નથી. આ ત્રણ પાપ, શિવ દ્રવ્ય અપહરણમ, શિવના દ્રવ્યોનું હરણ કરવું, મહાદેવની નિંદા કરવી, મહાદેવના ભક્તોની નિંદા કરવી. તેના માટે ભગવાન વ્યાસ વચન આપે છે. સાધુ ભગવાન મહાદેવની નિંદા કરે છે અને સતીને ભગવાન મહાદેવની ભક્તિ છોડાવવા માટે પ્રયાસ કરે છે. અને બહુ દિલથી, હૃદયથી તમને વિનંતી પગે લાગીને કહું છું, લાખ માણસો ભેગા થાય, બધું છોડવું, પરિવાર છોડો, પૈસા છોડો, વ્યવસાય છોડો, ધંધો છોડો, પણ જો આત્માનું કલ્યાણ કરવું હોય તો મહાદેવની ભક્તિ કોઈ દિવસ છોડવી નહીં. શિવનામ તરીમ પ્રાપ્યમ સંસાર બંધ તરંત તે સંસાર મૂળ પાપ નિતાન નશ્યંતિ સંશય. ભવ પાર કરનાર મહાદેવનું ભજન છે, મહાદેવની ભક્તિ છે. ભગવાન મહાદેવની ભક્તિ વગર કોઈ જીવાત્મા પાર ન થઈ શકે. શિવજી વગર કોણ? શિવેતિ નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્તા. જેના મુખમાં મહાદેવનું નામ છે એના પર અમૃતનો વરસાદ દેવતાઓ કરે છે. એ તો છૂટે તો છૂટવા દો, કુટુંબ પરિવાર છૂટે છૂટવા દો, પણ ભગવાનની ભક્તિ નહીં છોડવી. અમારું સુંદર એક 2 પંક્તિનું કીર્તન છે, અમારા સૌની સુંદર રચના છે. महादेव मुझको देना सहारा. बोलिए साथ में. महादेव मुझको देना सहारा. कहीं छूट न जाए नाम तुम्हारा. कहीं छूट न जाए नाम तुम्हारा. महादेव मुझको देना सहारा. महादेव मुझको देना सहारा. कहीं छूट न जाए नाम तुम्हारा. कहीं छूट न जाए नाम तुम्हारा. ताली महादेव ने वहाली. साथ में ताली मन को एकाग्र करे. कीर्तन नो ताल ताल भाव से आदर के साथ. शाबाश. तेरे रास्तों से हटाती है दुनिया. इशारों से मुझको नचाती है दुनिया. हे महादेव, हे महादेव, हे महादेव. तेरे रास्तों से हटाती है दुनिया. इशारों से मुझको नचाती है दुनिया. इशारों से जग का झूठा इशारा. समझो न जग का झूठा इशारा. कहीं झूठ
याद करे, जीवन में कोई फरियाद नहीं रहेगी। सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं। महादेव महादेव महादेव। सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं। गिरी कहे तेरा नाम जग से निराला, गिरी कहे तेरा नाम जग से निराला, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। वैकुंठमाथी विष्णु आया, वैकुंठमाथी विष्णु आया, साथे रे लक्ष्मी ने, साथे रे लक्ष्मी ने लाया। पीड़ा पीतांबर भरणारे शिवजी नो वरगोड़ो, पीड़ा पीतांबर भरणारे शिवजी नो वरगोड़ो। અંકિતભાઈ જાનમાં જોડાવે એમ કહે છે બધાય, તમે અંકિતભાઈને મહેમાનને જાનમાં જોડાવો એવું કહ્યું, તમને જાનમાં જોડાવવાનું કહે છે। જાઓ જાઓ દેવતાઓને લેવા માટે, આમયું કરવા માટે। आइए भाव से ताली के साथ। ब्रह्मलोक थी ब्रह्मा, ब्रह्मलोक थी ब्रह्मा आया, साथे रे ब्रह्माणी, साथे रे ब्रह्माणी आया। चारों वेद लाया रे शिवजी नो वरगोड़ो, चार वेद लाया रे शिवजी नो वरगोड़ो, शिवजी नो वरगोड़ो, भोलानाथ नो वरगोड़ो, शिवजी नो वरगोड़ो, भोलानाथ नो वरगोड़ो। हालो हालो जोवा जय रे शिवजी नो वरगोड़ो, हालो जोवा जय रे शिवजी नो वरगोड़ो। પધારીએ દેવતાઓ, ભૂત પ્રેત ડાકીની શાકીની, ડાક ડમરુ નભીરી રણશંગી। ભૂતોને પિશાચો આવ્યા, ભૂતોને પિશાચો આવ્યા, સાથે રે નંદીને લાવ્યા, સાથે રે નંદીને લાવ્યા। આજે ખબર પડી કે સુરતમાં એટલા બધા ભૂત છે। કોઈ કથામાં જાનમાં એટલા ભૂત નથી આવ્યા, સુરતમાં જેટલા ભૂત લાવ્યા બોલે। દેવતા ઉભા રહ્યો, સરસ ઉભા રાખી દો। આ બધા સાધુ સંતોને આડે પડશો તમે, આ બાજુ આવતા રહો। એ ભૂતડાઓ તમે આ બાજુ આવો, અહીંયા આવો। આ ભૂત બધા હીરા ગણતા ગણતા આવ્યા। બધાને આવી જાવજો ભૂતડાઓને। અમારા શિવ કથાકાર ખૂબ ભણેલા એવા ધનાણી સાહેબ
કથામાં ઉપસ્થિત છે દાણે સાહેબ, આપ પણ મંચ પર વધારો, અમારા આચાર્યની બાજુમાં બિરાજમાન થાવ. પટેલના દીકરા છે ધાનાણી સાહેબ, પણ સરસ ભગવાનની કથા કરે છે. આવો, વેલકમ, પધારો મંચ પર, અહીંયા આવો, બેસો બેસો. શિવ કથા કરે છે ધાનાણી સાહેબ, જ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય કરી અને સુંદર કથા કરે છે. થોડી મિનિટોમાં આપણે આરતી કરશું, તેથી સભા ભંગ નહીં કરો, આપ તો બેઠા રહેજો. આ દેવતાઓની ઝાંખી છે અને ભગવાન શિવ અને પાર્વતી થોડા વારની અંદર મંચ પર વધારશે. સુંદર આપણે મંગલ ફેરા કરીને સુંદર આરતી કરશું. આઈએ ભાવ છે ભૂત ભૂતોને પિશાચો આવ્યા, સાથે રે નંદીને આવ્યા. હે ભક્તો ઘૂમના ગામે રે શિવજીનો વરઘોડો, ભક્તો ઘૂમના ગામે રે શિવજીનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો, હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. નંદી મહારાજ. ડમરુ ત્રિશુલ શોભે, ડમરુ ત્રિશુલ શોભે, જટામાં ગંગધારા શોભે, ડમરુ ડમરુ ત્રિશુલ શોભે, જટામાં જટામાં ગંગધારા શોભે, અંગે ભસ્મ ધર્યા શિવજીનો વરઘોડો, અંગે ભસ્મ ધર્યા શિવજીનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. હાલો જોવા જઈએ શિવજીનો વરઘોડો, હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. આવી આવી છે જબરી જાન, શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન, શિવજી મને છે. આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે. હર હર મહાદેવ, હર હર ભૂષણ છે ભોળિંગ તણા, ભોળા શંભોને ભૂષણ ભોળિંગ તણા, ડુંડમાળા ઘરેણાએ શોભે ઘણા, રોટમાળાના ઘરેણા શોભે ઘણા. નાચે તો પિશાચો કરેગા શિવજી પરણે છે. નાચે તો પિશાચો કરેગા શિવજી પરણે છે. આવી આવી છે જબરી જાન, શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન, શિવજી પરણે. આપણા મંચ ઉપર દેવતાઓ સુંદર રીતે પધાર્યા છે, ભૂતપ્રેતો સાથે આવ્યા છે, નંદી મહારાજની ઉપસ્થિતિ છે. ભગવાન શિવ અને પાર્વતીની ઊંચા હાથની તાલી વડે આપણે પ્રણામ કરી. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.
હવે મંત્રો સાથે આપણે ભગવાન મહાદેવને પુષ્પમાળા વિધિ કરશું. ધ્રુવભાઈ સુંદર મંત્ર બોલશે. તમારે નથી પહેરવાનું, તમારા હામમાં પહેરવાનું છે. આવો પાર્વતીજી, પાર્વતીજી આવો. એ પાર્વતી સ્વસ્તિ નૈરો સ્વસ્તિ ખૂબ તાલી ઓળે જય જયકાર કરીએ. હર હર મહાદેવ, હર મહાદેવ. આ ભસ્મ પણ મહાદેવ એટલી લગાડીને આવ્યા છે. હવે ભગવાન મહાદેવજી પાર્વતીજીને પુષ્પમાળા અર્પણ કરશે. તાલી ઓળે હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હવે આપણે મંગલ ફેરા કરી લઈ. પહેલું 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 મંગળીઓ વરદાય રે પહેલે મંગળ સેના કે દાન દેવાય રે પહેલે મંગળ સોના દાન દેવાય રે દાન દે છે હિમાચલના રાજન રે દાન દે છે કૈલાસના રાજન રે આવી રીતે પહેલું મંગળ પૂરું થાય રે આવી રીતે હર મહાદેવ, હર મહાદેવ, હર શુભમ કલ્યાણમ. બીજું બીજું મંગળિયું વરદાય રે મંગળ
અને પાર્વતીના 4 મંગલ ફેરાઓ પૂર્ણ થયા છે. ખૂબ તાલી વડે આપણે આશીર્વાદ આપીએ અને ખૂબ ભગવાન મહાદેવ પાસે આશીર્વાદ માગીએ. હર 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 મહાદેવ. કભી राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना. तुम शिव रूप में और कोई रूप नहीं. हो तुम शिव रूप में आना. डमरू हाथ लेके गौरी साथ लेके चले आना प्रभु जी चले आना. डमरू हाथ लेके गौरी साथ लेके चले आना प्रभु जी चले आना. चले आना प्रभु जी चले आना. અરે ક્યાંથી આવ્યા રે? ક્યાંથી આવ્યા રે આવા શમશાનના ભૂતડા? ક્યાંથી આવ્યા રે? ક્યાંથી આવ્યા રે? ક્યાંથી આવ્યા રે આવા શમશાનના ભૂતડા? ક્યાંથી આવ્યા રે? ક્યાંથી આવ્યા રે? ક્યાંથી આવ્યા રે? મોરેલોને ચોંદડી ક્યાંથી આવ્યા રે? ક્યાંથી આવ્યા